हे हरि श्री गोपीजन वल्लभाय नमः विजयते श्री द्वारिकाधीश प्रभु श्रीमद् भागवत रसासाद सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું। શ્રીમદ ભાગવત રસાસ્વાદ પ્રથમ સ્કંદ 10મો અધ્યાય। ભીષ્મ સ્તુતિ પૂર્ણ થયા બાદ 10મા અધ્યાયમાં પ્રવેશ કર્યો, જ્યાં આગળ ભક્તનું સ્વરૂપ બતાવે છે। અત્યાર સુધી પ્રભુનું જે સ્વરૂપ બતાવ્યું ભીષ્મ પિતામહે, હવે ભક્તનું જે સ્વરૂપ છે કે ભક્તનું સુખ છે એ કોણે વશ છે? તો કે ભક્તનું સુખ ફક્ત ને ફક્ત એના પ્રભુને વશ છે। બીજા કોઈ સુખની અપેક્ષા ભક્તને છે નહીં। અને એના સંદર્ભમાં આપણે આગળ વધ્યા હતા અને ઘણા બધા વૈષ્ણવો પણ પધાર્યા હતા કે જે વૈષ્ણવો 84-252 બિરાજમાન છે અને આપણે બહુ સારી રીતે એનું ગાન કર્યું કે એમનું સુખ છે એ ફક્ત ને ફક્ત એમના પ્રભુને વશ છે, નહીં કે લૌકિક દુનિયામાં, સ્વજનોમાં, ભૌતિક સાધનોમાં, કોઈ પણ જગ્યાએ ભક્તનું સુખ રહેલું નથી। એટલે કે ભક્ત એ સુખને આધીન નથી। ભક્તના માટે એ સુખ ગૌણ છે અને પ્રભુનું સુખ એ પ્રાધાન્ય છે। અને એના સંદર્ભમાં જ આગળ વધતા આપણે જોયું હતું કે જે ભક્ત છે, આપણે ભક્ત ઈચ્છાનું જોયું, હરિ ઈચ્છા, 3 પ્રકારે એનું ઇન્ટરપ્રિટેશન થાય છે કે જે સામાન્ય હોય, જે બુદ્ધિપૂર્વક વિચારે અને જે ભક્ત હોય। તો ભક્તના માટે ભગવદ ઈચ્છા એ ભક્તને શું આપે છે? ભગવદ ઈચ્છા ભક્તને શું આપવા વાળી છે? આપણે જે વાંચન કર્યું છે સુખ આપવા વાળી છે, સુખ એટલે આપવા વાળી છે, અને જે લોકો સમજે છે એટલે એમને આહલાદ આશ્વાસન, આપવા વાળી છે, બરાબર? અને સમજે છે એને આશ્વાસન આપે। તો હા, બુદ્ધિપૂર્વક હોય તે એમાંથી આશ્વાસન લે અને જે ભક્ત છે એ તો પ્રભુની ઈચ્છા સુખ આપવા વાળી છે, આહલાદ આપવા વાળી છે, એને આહલાદ માને છે પ્રભુની ઈચ્છા। અને કેટલાક એવું માને કે ભાઈ કંઈ પણ થાય તો એવો સંતોષ માને કે આ તો ભગવાનની લીલા છે એમ કે, ના? એ જ ભક્તોની વાત છે, સંતોષ નહીં। ના, એટલે સંતોષજનક પરિણામ ન મળે તો ભગવાનની ઈચ્છા, એ ભગવાનની ઈચ્છા જુદું ને લીલા જુદું। ભક્તો જે ગણે છે લીલા એ એવો શબ્દ પ્રભુની લીલા ગણે છે। યા એટલે મેં ત્રણેમાંથી ઇમ્પોર્ટન્ટ શું હતું એના સંબંધી પ્રશ્ન પૂછ્યો અને એટલું આપણું છણાવટ થઈ જાય, યા બરાબર? યા જે અપવાદ રૂપે કોઈ વાર આપી દે કે ચલો ભાઈ હા હશે પ્રભુની ઈચ્છા, એ એક સામાન્ય જન છે। જે બુદ્ધિપૂર્વક વિચારવા વાળો વર્ગ છે એ આમાં પોતાનો બુદ્ધિ લગાવીને એવું વિચારે છે કે હા આ પ્રભુની ઈચ્છાથી થયું છે। અને જે ભક્ત છે એને કંઈ પણ જે પણ થઈ રહ્યું છે એ લીલારૂપ દેખાય છે અને આહલાદ આપવા વાળું છે। એટલે એને ત્યાં પોઝિટિવ નેગેટિવ નહીં દેખાતા, ફક્ત ને ફક્ત આહલાદ એટલે કે આનંદની અનુભૂતિ થાય છે। અને એની પાછળનું રહસ્ય એક જ છે કે એ આનંદની અનુભૂતિ કરાવવાવાળા જે પ્રભુ છે એની એ લીલા થઈ રહી છે એવી પ્રતીતિ ભક્તને થાય છે।
એટલે પ્રભુની જે કંઈ થઈ રહ્યું છે એ ભગવદ ઈચ્છા છે, ભગવદ લીલા છે, એવી પ્રતીતિ થવાવાળા જે પ્રભુના જે ભક્તો છે એમને જે કંઈ થઈ રહ્યું છે એ ભગવદ ઈચ્છા છે અને આહલાદ આપવા વાળું છે. ભગવદ ઈચ્છારૂપ આહલાદ પ્રાપ્ત કરાવવા વાળું છે. તો એ જોયું તું આપણે. આગળ જતા આમાં વૈષ્ણવ જરૂરથી પધરાવજો, કારણ કે સુધાફોઈએ બહુ સરસ લઈ લીધો તો એક તો કે અ, હરી કરે સો ભલે કરે, અને એમાં પેલો રાજાનું ઉદાહરણ લીધું હતું. કોઈ તમારે કંઈ કેવું છે? તમારામાંથી અવાજ આવે છે. ના, મારા નહીં, એ તો બાજુ વાળા ઉભા રહીને ફોન કરતા ઓકે હતા એટલે મને બધું કીધું. ઓકે. હા, મને એમ કે તમે કંઈક કહો છો. ગયા એ તો ચોક માંથી આવતા હતા ને જતા હતા ને તે બોલતા હતા ફોન ઉપર એટલે અવાજ આવ્યો. ઓકે ઓકે, મને થયું તમે કહો છો ને સંભળાતું નથી એમ. ના ના બતા હમ. તો આવા અનેક અનેક ભગવદીઓ છે કે જે ભગવદ ઈચ્છા આહલાદ આપવા વાળી છે, લીલાત્મક છે. જગતને લીલાત્મક એ સંદર્ભમાં કે જે દ્રષ્ટા અને દ્રશ્ય આપણે પહેલા કે બીજા જ અધ્યાયમાં જોયું હતું. બહુ તો ત્રીજામાં હશે, એનાથી વધારે નહીં હોય. તો એનો જે ભેદ છે એમાં અ, જ્યારે દ્રષ્ટા તરીકે જીવ હોય ત્યારે એને લીલા સ્વરૂપે જુએ છે, અને એ લીલા આહલાદ આપવા વાળી છે, કારણ કે જે કંઈ પ્રભુ કરી રહ્યા છે એ પ્રભુ, જે કંઈ થઈ રહ્યું છે એ પ્રભુ ઈચ્છાથી થઈ રહ્યું છે. તો એ જોયું તું. અને પછી હવે જે 10, 11 ને 12 એનું જે ડિવિઝન છે કે આ ત્રણેય અધ્યાયમાં શું કહ્યું છે, અને એમાં પણ જે યુધિષ્ઠિરજીનું સર્વસમર્પણ છે કે પ્રભુની પ્રસન્નતા થઈ, પ્રભુને જ્યારે આપે રાજ્ય આપ્યું છે, અ, વંશની રક્ષા કરી છે, ત્યારે પ્રભુ અત્યંત પ્રસન્ન થયા છે. તો 10મામાં એનું વર્ણન છે, પછી 11મામાં જે આ વિયોગ થયો છે એનું વર્ણન છે, અને 12મામાં કારણ કે હવે પ્રભુ પધારવાના નજીક જ છે. પધારતા હતા, કુંતીજી સ્તુતિ કરી ત્યારે પ્રભુ પધારવા માટે તત્પર હતા, પણ હજી આ ભીષ્મ પિતામહને મુક્તિ પ્રાપ્ત કરાવવાની છે, મોક્ષ આપવાનો છે, અને પાંડવોનો શોક ભીષ્મ પિતામહની સ્તુતિ દ્વારા દૂર થવાનો છે. એટલે એ કાર્ય માટે આપ રોકાઈ ગયા. હવે પધારવાનો સમય તો નજીક જ છે, એટલે બધું સુખ જ્યારે પ્રાપ્ત કરાવ્યું, પ્રસન્ન થયા પ્રભુ, ત્યારે 11મામાં વિયોગ અને 12મામાં પ્રભુને પ્રાપ્ત કરવા માટે જે પ્રભુ સ્વધામ પધારી રહ્યા છે એ સાંભળીને તક્ષણે સર્વ કંઈ જે કંઈ આટલું મોટો રાજપાટ, વૈભવ, સમૃદ્ધિ, જે કારણ કે પ્રભુએ 3, 4 કે 5 વસ્તુનું વર્ણન છે કે યુધિષ્ઠિરજી જે અત્યારે જે જગ્યાએ છે ત્યાં સત્તા છે, સંપત્તિ છે, સંતતિ છે, સમૃદ્ધિ છે, હજી પણ કદાચ રહી જતું હોય કશું તો ખ્યાલ નથી, આ બધું છે. અને એને તક્ષણે, કારણ કે બહુ મોટો ભેદ છે, કંઈ ના હોવું, કંઈ ના હોવું એટલે એવું નથી બધાની પાસે કંઈ ને કંઈ હોય, એટલે એ રીતે નથી કહેતી, પણ છોડવામાં પણ ભેદ હોય છે. કશું ભાવતું ના હોય ને છોડી દો ને તો કે મેં તો છોડી દીધું, પણ એનો કોઈ મતલબ જ નહીં, કારણ કે ભાવતું જ નહોતું. પણ જ્યારે એના પ્રત્યે લગાવ હોય અને છોડ્યું, ત્યારે ખરેખર એને છોડ્યાને ખબર પણ પડે, અને તમારી જે વૈરાગ્ય વૃત્તિ જે એના પર આવી, એના પર ત્યાગ થયો એનો, એના માટે જે મન બુદ્ધિએ એક થઈને જે પ્રયત્ન કરવો પડ્યો, એ પ્રયત્ન નહીં ગમતી વસ્તુમાં હોતો નથી, એ આપણે સૌ જાણીએ છીએ લૌકિકમાં. તો અહીંયા આગળ તત્ક્ષણે જે આ બધું પ્રાપ્ત અને પ્રભુ દ્વારા, પ્રભુની ઈચ્છા દ્વારા, પ્રભુની પ્રસન્નતાથી મળેલું છે, એટલે એને જે વિનિયોગ છે એ ફક્ત પ્રભુની પ્રસન્નતા પૂરતો રાખ્યો છે. જે કાંઈ પ્રાપ્ત થયું છે
એમાં એ બધામાં પ્રાધાન્ય પ્રભુ છે એટલે આટલું જલ્દી છોડી શક્યા અને એટલે આટલું રાજપાટ પણ પ્રાપ્ત કર્યો. પણ એ કર્મ અને મોહના બંધન ઉત્પન્ન કરવા વાળું ના થયું. મોહ ઉત્પન્ન થાય અને મોહથી થતા જે જે કંઈ કર્મો છે એ બંધન પમાવડાવાળા છે. જે વ્યાસજીએ દર્શન કર્યા સમાધિ ભાષામાં અને જે આ સાત્વત સંહિતા પ્રકટ થઈ અને બહુ વારંવાર કોઈ પણ રીતે જ્યારે પણ કનેક્ટ જ્યારે પણ થતું હોય ત્યારે સારી રીતે વાગોળવાનું. કારણ કે વ્યાસજીએ પ્રભુના દર્શન તો કર્યા જ, પણ એની સાથે સાથે બીજા શેના દર્શન કર્યા? કારણ કે જ્યારે પૂર્ણ પુરુષોત્તમ કોટી કંદર્પ લાવણ્ય પ્રભુના દર્શન થાય અને પછી ત્યારે બીજા કયા દર્શન થયા કે કળીના કલી કલી. ના, કળીના દર્શન આ છે ને આજ કળી આપણે જોડવાની રહી જાય છે દર વખતે. હું પૂછું તો પ્રશ્નને પહેલા સમજવાનો પ્રયત્ન કરો. કારણ કે કલીના જ્યારે દર્શન થયા છે, કલીમાં કેવી સ્થિતિ છે એના આધારે જ એમને આ બધું રચના કરી. મહાભારતની, બ્રહ્મસૂત્ર, વેદ, ગીતા, આ બધું પ્રકટ થયું. વેદના કેટલા બધા ભાગ કર્યા, એના શિષ્યોને આપ્યું, આ બધું જ કર્યું. કારણ કે વેદની શાખાઓએ આપે જ પ્રવર્ત કરી છે, વેદ શાખા પ્રવર્તકા. તો વ્યાસજીએ આ બધું કર્યા પછી પણ જે શોક થયો છે, પછી નારદજી પ્રકટ થયા છે. નારદજી પ્રકટ થયા પછી આશ્રમમાં ગયા છે. આશ્રમમાં સમાધિમાં જે પ્રભુનું, જે આપણે યુગલ સ્વરૂપનું વર્ણન થયું હતું, એ સ્વરૂપનું જે બોરની વાત આવી હતી કે બોર પર જે સૂર્યના કિરણો પડ્યા ને એવી રીતે આપને જે પ્રભુની ઝાંખી થઈ અને એ ઝાંખી થયા બાદ શું થયું. એટલે અહીંયા હું પ્રશ્ન શું પૂછું છું ને એને પહેલા સમજવાનો પ્રયત્ન કરો. અને વારંવાર એટલા માટે વાગોળી રહ્યા છે કે અહીંયા યુધિષ્ઠિરજીની પણ એ જ છે કે સત્તા, સમૃદ્ધિ, સંપત્તિ હરેક વસ્તુ છે, પણ જ્યારે પ્રભુ કેન્દ્રમાં છે ત્યારે એ કઈ રીતે એમને બાધા કરવા વાળું નથી એ બતાવ્યું છે. કારણ કે જે કંઈ છે એ પ્રભુ, અને એ ક્ષણમાં એનો ત્યાગ પણ એટલે જ કરી શક્યા જ્યારે સ્વામિત્વ જીવનું હોય ત્યારે એને ત્યાગ કરતા વાર લાગે. અને એટલે જ આચાર્ય ચરણે આપણને દાસ અને સેવક અને સ્વામીનો જે સંબંધ બ્રહ્મ સંબંધમાં જે સ્થાપ્યો, તો એ મુખ્યત્વે આ જ છે. કારણ કે જ્યારે આપણું છે અને જતું કરવાનું, એમાં જે કઠણાઈ છે અને એમાં જે પ્રયત્ન છે એ તમારું જ છે, તમારા માટે જ છે, તમારા સુખ માટે નથી. તો એનો શું અર્થ છે? એ જે સંબંધ છે સેવક સ્વામીનો, ત્યારે જતું કરવાનું આવતું જ નથી. હોય તો જતું રહે ને. એટલે ત્યાં આગળ કમ્પ્લીટલી એટીટ્યુડ, જે ઉત્તમ પ્રકારનું આત્મનિવેદન જે ગોપીજનોનું બતાવ્યું. કારણ કે એમને કશું એમનું લાગ્યું જ નથી. હું મારું હોય અને તમને આપું ત્યારે મને મારામાં કરતાપણાનો, હુંપણાનો ભાવ આવે. પણ જ્યારે મેં એના પર મારી સત્તા જ નથી રાખી, ત્યારે ત્યાં કરતાપણું કે અહમતા મમતા કોઈનો પણ પ્રવેશ થઈ નથી શકતો. અને એ ઉત્તમ પ્રકારનું સમર્પણ અને એ ઉત્તમ પ્રકારનું આત્મનિવેદન ગોપીજનોએ કર્યું. એ આપણે બહુ સારી રીતે જોઈ ગયા કે ત્રણ જે શરૂઆત કરી ભીષ્મ પિતામાંથી, મધ્યમ બલિરાજા અને ઉત્તમ ગોપીજનો. તો અહીંયા મારો પ્રશ્ન હતો એ આ જ છે કે એવું શું દર્શન થયું અને આ શાશ્વત સંહિતા પ્રકટ થઈ? બહુ વારંવાર લઈ ગયા છીએ. હવે આ તત્વને યાદ રાખવાની દ્રષ્ટિએ ના હોવું જોઈએ. અને આખો ક્રમ પણ જે ફોઈ બોલ્યા કે કલીના, તો ત્યાંથી જે દર્શન થયા અને શું શું થયું એ આખો ક્રમ પણ ફરી લઈ લીધો. આપણે આ ભાગવતજી શ્રવણ કરવા બેઠા છીએ, તો આ પ્રકટ કેવી રીતે થયું, ક્યારે થયું, વ્યાસજીના મનની સ્થિતિ શું,
ત્યારે પરિસ્થિતિ શું, એ બધું તો ખબર પડવી જ જોઈએ ને હવે. બધે તીર્થમાં અનર્થ જોયા ને, એ વ્યાસજીએ નથી જોયા બેના, એ નારદજીએ નારદજીએ જોયા. જોયા. હું પાછો આખો ક્રમ લઈ ગઈ, સમજાયું? કોણે કોણે સમજાયું પહેલા એ મને કહો. હું આખો પાછો ક્રમ લઈ ગઈ, સ્મરણમાં આવ્યું? પ્રશ્ન શું છે તારો? પ્રભુના દર્શન થયા એમને ઉઘડ સ્વરૂપે. હા, પ્રભુના દર્શન થયા, એની સાથે સાથે બીજું શું દર્શન થયું? વ્યાસજીનો પ્રશ્ન છે હેતલ, હમ કે અહીંયા આગળ વાત એ ચાલી રહી છે કે યુધિષ્ઠિરજીના જે એક કહેવાય કે સત્તા, સંપત્તિ, સંતતિ, સમૃદ્ધિ બધું જ સર્વ કંઈ પ્રાપ્ત થયેલું છે આપને. અને હવે જ્યારે 10મા, 11મા અને 12મા અધ્યાયનું જે ડિવિઝન છે કે 10મામાં પ્રભુની પ્રસન્નતાથી અ, આપને આ બધું પ્રાપ્ત થયું, 11મામાં વિયોગ થશે કારણ કે હવે તો પ્રભુ પધારવાનો સમય તો થઈ જ ગયો છે, અને 12મામાં પ્રભુ જ્યારે સ્વધામ પધારી જવાના છે ત્યારે તત્ક્ષણે બધું જ આ છોડીને ચાલ્યા જાઓ છો. તો યુધિષ્ઠિરની જે સ્થિતિ છે, ખરેખર તો આટલું બધું જ્યારે જેને પ્રાપ્ત થયું હોય તો એ બાધા કરવા વાળું થાય. પણ અહીંયા આગળ બાધા કરવા વાળું નથી, કારણ કે જે કાંઈ છે એ પ્રભુના સુખાર્થે છે. તો જ્યારે પ્રભુના સુખાર્થે છે એટલે કે ભક્ત છે, યુધિષ્ઠિર ભક્ત છે, અને એમનું સુખ કૃષ્ણને વશ છે, નહીં કે આ સત્તા, સંપત્તિ, સંતતિ, સાધન, સમૃદ્ધિ. અને એના સંદર્ભમાં આપણે અત્યારે હું એ પ્રશ્ન પૂછી રહી છું કે આ બધું જ બાધા કરવા વાળું નથી થયું. કેમ? કારણ કે પ્રભુ કેન્દ્રમાં છે. પ્રભુ અહીંયા આગળ ગૌણ નથી, મુખ્ય છે. બીજું જે કંઈ પ્રાપ્ત થયું છે પ્રભુની કૃપાથી એ બધું ગૌણ છે. તો આ બધું કર્મના, આ બધું જે મોહ ઉત્પન્ન કરાવવા વાળું જે યુધિષ્ઠિરને પ્રાપ્ત થયું હતું, અને એ મોહથી થતા કર્મના બંધનો જે એમને પ્રાપ્ત થયા નહીં, જે બાધક બની શકે પણ ના બન્યા, એ એ ફક્ત ને પ્રભુના સુખાર્થે બધું છે એમ જાણ્યું. એટલે તો આ આપણે અહીંયા જોયું, વ્યાસજીને જ્યારે દર્શન થયા, જ્યારે આ સાત્વત સંહિતા પ્રકટ થઈ ત્યારે પ્રભુના દર્શન થયા, એની સાથે સાથે બીજું શેનું દર્શન થયું? એ મારો પ્રશ્ન છે. પ્રભુ પ્રત્યેના પ્રેમનું. પ્રશ્ન સમજાયો હેતલ? એક મિનિટ, ફોઈ મેં સાંભળ્યું હા તમારું. ભગવાનને લીલાના દર્શન થયા. પ્રભુના દર્શન થાય એટલે લીલા, પ્રેમ બધું જ આવી ગયું આવી જ છે ગયું, બેનો. આવી જ ગયું. હવે એવું ફરી હમણાં ફરીને હજુ તમે મને અઠવાડિયા એક 10 જ ના દિવસ કહેશો. પહેલા જ આ પૂછ્યું તું. અઠવાડિયા 10 અને દિવસ આ પહેલા મેં જ. બહુ વારંવાર કીધું છે કે ભાગવતજીનું છનાવટ કે એનું રિવિઝન એવી કોઈ ટિપિકલ વેમાં નહીં થાય કે ઓ ચલો કાલે શું આવ્યું તું અને તમે આગલા દિવસનો સત્સંગ સાંભળ્યો અને પોપટની જેમ અત્યારે બોલવા માંડ્યા. એવું કોઈ જ રીતે રિવિઝન નહીં થાય ભાગવતજીનું. કારણ કે હવે રિવિઝન કરવાનો એવી રીતે મતલબ જ નથી, કારણ કે રેકોર્ડિંગ અવેલેબલ છે. તમે કલાક પહેલા સાંભળો તો પણ તમે બધું આરામથી બોલી શકો. તમે તત્વ શું જાણ્યું એમાંથી, એ મને જોઈએ છે. અને પ્રશ્નો નથી જ આવતા, પ્રશ્નો કોઈ જ નથી આવતા. એ બહુ સારી રીતે સમજાય છે કે નથી તત્વ અને મનન ચિંતન થઈ રહ્યું. વ્યાસજીને પ્રભુના દર્શન થયા અને તરત સાત્વત સંહિતા પ્રકટ થઈ ગઈ. એની સાથે સાથે શું દર્શન થયા એમને? અને એક વાર નહીં, બે વાર નહીં, 3 વાર નહીં, 4 વાર હું લઈ ચૂકી છું આ. પ્રભુની જોડે જોડે પ્રભુની માયાના પણ દર્શન થયા. હા, વ્યાસ લઈ લે. એકલા મારે પેલું મ્યુટ થવું પડે એવું હતું. હમ પણ હમ.
પ્રભુની સાથે સાથે પ્રભુની માયાના પણ દર્શન થયા હતા. ઉત્તમ શક્તિ કઈ છે, બરાબર? ચિદંશ માયા. હે એમની માયાને કેવી શક્તિ કઈ છે? ઉત્તમ શક્તિ. અને એ માયા એમને આધીન છે. તો પ્રભુને આધીન એવી પ્રભુની ઉત્તમ શક્તિ ચિદંશની માયાના દર્શન થયા, બરાબર છે. બે આગળ મુહૂર્ત પ્રગટાઈ, હમ વલ્લભાખ્યાન આવે છે ને, બે મુહૂર્ત પ્રગટાઈ, એક નખસિક ભગ સુંદર શ્રી હરીશ, એક શ્રી હરિમણ ભાઈ. હમ માયા. માયા માયા સુંદર ને ભક્તિદાસી. હમ હા, બોલ પછી આગળ. એ માયાના દર્શન થયા, એ માયાથી હવે હવે જ લેવા. કસ્ટમર લઉં ને, તું લે હવે આગળ. હવે હું તો લેવાની નથી. હવે હેતલે આટલું યાદ કરાયું, તમે લોકો આગળ લો. હજી એક એટલે લાઈન નિશાબેન કઈ. ઘરનું શાક થઈ ગયું નિશાબેન. હા બેન, આપણે જોતા એ રહેવાનું. એ એ અને આપણે માયામાંથી જો એક વસ્તુ કહી દઉં કે આપણે એક વાત થઈ છે કે જ્યારે રાજાનો સત્સંગ નહીં આવે ત્યારે આપણા 12 વાગે, એટલે કે આપણે ખાલી રાજાના સત્સંગ માટે જ રાહ જોતા હોઈએ છીએ પૂર્ણ થવાની. જ્યારે એ ના આવે ને ત્યારે તો આપણો સત્સંગ ટાઈમે જ હા, start. મેં તો રેગ્યુલર એવું જોઈન્ટ જ છું, પણ આજે જરા અમે જોવામાં ભૂલ થઈ. એવો લાસ્ટ કઈ ના વાંધો નહીં. જોયું. 20 મિનિટ થઈ ગઈ છે. હા નીતાબેન. ઓકે, કશો વાંધો નહીં. હા, એવો ખ્યાલ નહીં રહેતો નિશા, મને એટલે કામમાં નિશા એમાં એવું હતું કદાચ કે જો એ માયાના દર્શન થયા તો આ માયાને માંથી જો તમારે નીકળવું હોય તો પછી એમ કે એ ના માયા ના જ ના બધું, ના 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 ના. આ તો માયાના પ્રભુને દર્શન થયા. શરણાગતિ એવું નહીં. ના, નીકળવાની વાત જ નથી. આ માયાના દર્શન થયા એની એ જ હજી કન્ટિન્યુ બાકી છે કે શું જોયું, એની સાથે સાથે શું જોયું. હજી તો એ જ ચાલે છે. કોઈ તર્ક વિતર્ક નથી કરવાના. અહીંયા હજી એ જ ચાલી રહ્યું છે. એટલે માયાના દર્શન થાય એટલે જીવને શું થાય? મોહ થાય, ને મોહ એમાં થાય જન્મ મરણમાં. કરતા હા, પણ મોહ મોહ થાય. શું ઉત્પન્ન કરાવે? જન્મ મરણના કર્મના બંધન. જન્મ મરણ કર્મના બંધન પ્રકટ કરે. યા શું કરે? અને આ બધું જ હું બોલી ગઈ યુધિષ્ઠિરમાં. અને માયાને લીધે ઇન્દ્રિયો જે શોક અને મોહ પમાડનારી ઇન્દ્રિયો પણ તમને ખબર ના પડે. માયાથી જનિત મોહ અને મોહથી થતા કર્મના બંધન જે જન્મ મરણના ચક્કરમાં પાડે છે, એના દર્શન કર્યા વ્યાસજીએ. અને આ જ બધું બોલી ગઈ કે યુધિષ્ઠિરજીને મોહ થયો નથી, કર્મના બંધન નડ્યા નથી, એવું બધું જ હું બોલી ગઈ. તો હવે આપણે હેતલ એકલી જ સાંભળે છે એવું તો છે નહીં સત્સંગ. હેતલને તો આખું ભાગવત મળે છે. અરે પણ હેતલને છે એનું આપણે કરીશું શું? ના ના નિશા, તારી વાત બરાબર છે. તત્વને છે ને સમજીએ ને તો આ ભૂલવા જેવું જ નથી. આ તત્વ એક વખત જ જો એ થઈ જાય ને ક્લિયર કટ તો ના ભૂલાય. અને હજી હેતલ બોલી પણ ગઈ. આ ખાલી તમારે કન્ટિન્યુ જ કરવાનું છે કે હા ભાઈ, ઉત્તમ શક્તિ જે પ્રભુને આધીન છે એના દર્શન થતા માયાથી જનિત મોહ જે જીવને જન્મ મરણના કર્મમાં પાડવા વાળો છે એના દર્શન કર્યા. અને એનાથી તો આપે કહ્યું કે હવે આનાથી કેવી રીતે જીવને ઉગારવું. જો ભગવતજીનું પ્રાગટ્ય માટે 2 જણ નિમિત્ત અત્યારે આપણે કહીએ. નારદજી જે વ્યાસજીને ચતુશ્લોકી ભાગવત કહીને ગયા, તો એમણે 28 જાતના અનર્થો જોયા પૃથ્વી ઉપર, એટલે એમને ખેદ થયો. અને વ્યાસજીને ખેદ પહેલા થયો હતો મોહથી. 17 પુરાણની રચના કરીને તો પણ જીવને સંતોષ નતો થયો, એટલે નારદજી તઈ પધાર્યા. અને નારદજીએ જ્યારે પ્રભુના સ્વરૂપનું વર્ણન કર્યું ત્યારે એમને પેલા સોનાના આપણે એના કુંડળ વાળા બોરના એના વાળા એવા પ્રભુના દર્શન થયા. અને પ્રભુના દર્શનની જોડે જોડે બીજી પણ એક વસ્તુ કે જે માયાના દર્શન થયા. એટલે વ્યાસજીને 2 વસ્તુના દર્શન થયા અને નારદજીએ 28 વસ્તુના દર્શન કર્યા. આટલું ખાલી યાદ રાખશો ને એટલે ભાગવત કેમ થયું, આ ચતુશ્લોકી ભાગવત આપણા સુધી કેમ આવ્યું તે મળશે આપણને. ખ્યાલ આવી ગયો? ચાલો, તો આપણે હવે છણાવટમાં જે કંઈ રહી જતું હોય એ લઈ લઈશું. સરસ હેતલ, સારી રીતે સ્મરણ કરાવી દીધું બધાને. હવે
કોઈ વૈષ્ણવ પધાર્યા હોય તો કાલે અંજુભાભી બોલ્યા હતા સમર્પણના દ્રષ્ટિએ, અને એ પહેલાં નીતાબેન બોલ્યા હતા કે જે બાહ્ય રીતે દેખાતું દુઃખ જે છે એ ભક્તને નડતું નથી, અને ભક્તનું સુખ તો કૃષ્ણને વશ છે. એના સંદર્ભમાં એ કહેવા માંગતા હતા કે ગજ્જન ધાવન આવે, જે એમને ભૌતિક સુખ દુઃખ પ્રાપ્ત મળતું હતું, જે બીજા બધાને દેખાતું હતું કે એમના ઢીચન છોલાઈ જતા, મારા ખ્યાલથી તો એ જ પ્રસંગ કહેવા માંગતા હશે. પણ તે છતાં જો કંઈક એટલે એમાં બીજો પણ પ્રસંગ ખરો કે પેલા એમને અક્કાજીએ મોકલ્યા હતા ને પાનના બીડા લેવા, પણ ભગવાન થી રેવાયું ના ને, ત્યાં તો ગજન ધાવન વગર. અરસપરસની સ્થિતિ છે. આપણે જે ઓકે, કાલે હા વાત કરતા હતા એ, હા હા, ત્યાં તો હા, અરસપરસની સમજી સ્થિતિ છે, સમજી ત્યાં હમ, વ્યસન હમ. દશાની વાત છે. અહીંયા આગળ બરાબર ભલે કે બધા વૈષ્ણવને દેખાતું કે એમના ઢીચણ છોલાઈ જતા, પણ એ ઠાકોરજીને ખેલાયા કરતા, કારણ કે એમના ઠાકોરજીનો સુખ જોતા ત્યાં એમને એમના હા ઢીચણ જે છોલાતા એ એમને દેખાતું નહીં, એનું એ પ્રતીત ના થતું એ દુઃખ એમ. એ હા, અને એ તો પછી પેલા પણ થાય ને ગિરિરાજજી ની સેવા કરતા તે પણ પેલા બલ અ, હા, ગોવિંદ બલ્લા કેવું નામ હતું? ગોવિંદાસ પલ્લા. હમ હમ. પછી આ હવે અ, એક જ મિનિટ, કલ્પનાબેન એક મિનિટ. અંજુભાભી તમારે લેવો તો ને જે પ્રસંગ તે લઈ લો, પછી કલ્પનાબેન લેશે. હમ. મારે અવાજ છે ઘરે આજે. ઓકે, તો સોરી, તમે ખાલી મારાથી તમે વૈષ્ણવનું નામ બોલી જાઓ, હું લઈ લઈશ પછી. એ દાતરડા વાળા પટેલ, હા, હા, બસ. એમનું બોલી હતી હું. હમ. સર્વ સમર્પણની એમને દ્રષ્ટિ. સર્વ સમર્પણ કરી દીધું હતું. એટલે જે ઠાકોરજીના તત્સણે સેવા જ્યારે કૃપાર્થે. હમ તત્સણે જ્યારે યુધિષ્ઠિરે બધું છોડીને ચાલ્યા ગયા, એના સંદર્ભમાં અહીંયા આગળ અંજુભાભીએ આ લીધું હતું કે દાંતરડાવાળા પટેલે પણ સર્વસ્વનું સમર્પણ કરી દીધું. વિચાર્યું નહીં કે હવે મારી પાસે આ નહીં હશે તો હું કાલે શું કરીશ એ સંદર્ભમાં. હા, કલ્પનાબેન હવે લેજો. અ, મેં આ પ્રભુના સુખનો મનોરથ કર્યો હતો. વેણીદાસ અને માધવદાસ બે ભાઈઓ હતા. એ માધવદાસને માળાજી પ્રભુને અર્પણ કર્યું. તેમને માળાજી બહુ સુંદર. કલ્પનાબેન, મેં પણ એ જ લખ્યું, નીચે છાતા કરી હતી. હા, નીચે છાત કરી હતી, બરાબર. નાવ ડુબાડું આ એટલે ભગવદ ઈચ્છા પછી માટે કર્યું ને તમે? હા, ભગવદ ઈચ્છા માટે, હા, કે બહુ સુંદર. પ્રભુના સુખ હા, માટે. પ્રભુ કે મારી પાસે તો ઘણી માળાઓ છે, તો કે ના, ભક્તનો પણ મનોરથ હોય તો એમને પણ મહેનત કરીને, એટલે એ દક્ષિણમાં કમાવા ગયા હતા. અને પછી ત્યાં એમને રસ્તામાં પેલું નદી પાર કરવાની આવી, તો એ નદીમાં એટલે નાવડીમાં બેઠા તો નાવડી વાવાઝોડામાં અલગ ડોલક થતી હતી. તો બધા પ્રવાસી તો ગભરાયા, પણ માધવદાસ ના ગભરાય, કારણ કે એમને સાક્ષાત નવનીત પ્રિયાજીના દર્શન થતા હતા. એમને નાના 10 વર્ષના બાળકની અંદર એ દર્શન થયા, એટલે હસતા હતા. એટલે પછી પ્રભુએ કીધું કે શા માટે ગયા તમે? તમારા વગર તો મારાથી રહેવાતું નથી, મને છોડીને કેમ ગયા? તો પછી એમણે કીધું કે આવી રીતે ભક્તનો પણ મનોરથ હોય કે પ્રભુને, પછી પ્રભુ ઘણા પ્રસન્ન થયા, અને પછી ભગવતીએ એમના નામની માળા રાખી. એવું કહે છે કે માધવદાસના આ માળા છે, એ નામે પણ ઓળખાય છે આ પ્રભુએ શું માળાજી. કીધું? પ્રભુએ શું કીધું એ વખતે? પ્રભુએ કીધું કે નાવ ડૂબાડું, તે ને હા. કે મારી પાસે તો નાવ ડૂબાડું. તો પછી એમને માધવદાસે કીધું નીજે જ છાત કરી હતી, પ્રભુ હા, જેવી આપની મરજી, હા. હવે આપણી ઈચ્છા હોય તેમ. એટલે પછી એમાં બે અર્થ અ, છે. કોઈ બોલો? બે અર્થ છે, હા, બે હા, અર્થ છે. બોલો, હું તો રાહ જોત તમારે બોલવાની. બોલો. અવાજ નથી આવતો ફોઈ, બે અર્થ છે પછી અટકી ગયા. મારે બોલો, હું તો કલ્પનાબેન બોલે છે એટલે મેં ના ના, પણ બોલી. એમને બોલ્યા નહીં એટલે મેં કીધું ફોઈ બોલો, એમાં બે અર્થ છે એમ. હા, બે અર્થ છે એવું જ કઉ છું ને હું. હા, તે બોલો, પણ બંને અર્થ કયા છે તે. નિજ ઈચ્છા એટલે કે પોતાની ઈચ્છા, એટલે આપની ઈચ્છા હોય એ થાય, પણ ભક્તની ઈચ્છા છે. નિજ એટલે પોતાના, ભક્ત એ પોતાના જ છે, એટલે આપણે ભક્ત પોતાના ભક્તને તો પોતે તારવાના જ છે ને. હમ એટલે એટલે નીચ બે ભક્તની ઈચ્છા. સંદર્ભમાં કીધું. હમ. અને પેલા કલ્પનાબેન એમનું ખ્યાલ પણ આવે. આવ્યો? હા, હા, નિજ ઈચ્છા એટલે બે ભક્તની પણ અને પ્રભુની, એવી રીતે.
ભક્તની પણ ને પ્રભુની નહીં, પણ નીજ એટલે પોતાના હા એ રીતે. અને એ પેલું એવું કે નીજ એટલે આપની એટલે પ્રભુની એવી રીતના. પોતાના અને હા પ્રભુના બંનેમાં આવી ગયું ને. પોતાના અને પ્રભુના. હમ પણ અહીંયા યાદ આવતો હતો હમ ઉત્તમદાસજી હમ પોતાની બધું જ હોવા છતાં પણ હમ સુખ માણ્યું નથી, એટલે લૌકિક સુખના એ નથી થયા એમ, હમ હમ પ્રભુના સુખની અંદર જ એ રહ્યા. હમ એમને હમ આ સત્તા સંપત્તિ બધું જ મળ્યું, પણ એ બધામાં એમનો મોહ નથી. સ્પર્શ નથી થયો એમને. હમ રાજાને જ્યારે પૈસા આપતા હોય, લોન આપતા હોય રાજાને, તો રાજા કરતા પણ વધારે સમૃદ્ધિ હોય બધા ત્યારે જ શક્ય બને. શેઠ પુરુષોત્તમદાસ હમ હમ એમાં આઈ થિંક દામોદરદાસ સંભાળવાળા પણ આવશે, એમને પણ પુત્રમાં કે સંપત્તિમાં મોહ નતો થયો. હમ અને બધું મોકલી દીધું તું ને. બધું એ તો એમને દામોદર દાસે જ કીધું તું અને બધું નાવમાં પધરાવી દીધું તું, હમ હમ પણ એમને પણ હા એટલે મોહ નથી થયો એમને. હમ હમ પછી અને પેલા મેહા ડીમર હમ પેલો રૂપિયો ગુસાઈજી આપેલો યાદ રહ્યો અને બીજું બધું મૂકીને નીકળી ગયા, જતા રહ્યા પછી. હમ કે માછીમારી તમે નહીં કરશો તો શું કરશો એમ એવી રીતે. હમ હમ તો ઘણા ઘણા વૈષ્ણવ પધારશે કે એક ક્ષણમાં પ્રભુના સુખાર્થે બધું ત્યાગ કરી દીધું. ગદાધર દાસ પણ એમને પેલું રા- જળ રામદાસ જળની એક જ રામદાસ મિનિટ સા- કલ્પનાબેન, એક મિનિટ. હા બોલો હવે. રામદાસ સારસ્વત બ્રાહ્મણ હમ એ પણ આવશે ને એમને પોતાનું બધું જ જતું રહ્યું દ્રવ્ય. હમ પછી એમને જયારે વ્યાજ પર આ રાખ્યા તો ઠાકોરજી એ કીધું, કેમ કે તું મને એમ કે તાતી લોકો પાસે નહીં એમને વ્યાજ એ કરવા માટે તાતીના પૈસે ખવડાવીશ મને એમ. મને વ્યાજ પર રાખ્યો એમ. હમ એટલે પછી તે ઠાકોરજી એવું કીધું એટલે એમને બધું છોડી દીધું અને મને મારે આપી દે અને હું જઉં છું હવે એમ છે. પછી જાય છે, પછી સિપાહી નું કરે છે ને આ બધું કરે છે ને હમ એમને એ દ્રવ્યનો અહંકાર ત્યાં આગળ ગયો તો, હા કારણ કે એ બધું કરી દીધું પછી પેલા વાણિયા જોડેથી ઉધાર લીધું. હા વાણિયા જોડેથી ઉધાર લીધું, પણ હમ ઠાકોરજી એ હા એટલે જ્યારે ઠાકોરજીએ એ ચૂક્યું ત્યારે ઘણો પછી એ થયો, તાપ થયો કે મારા પ્રભુને શ્રમ થયો, એટલે ત્યાં શ્રમ થયો. દ્રવ્યનો અહંકાર ગયો. પછી એની આગળ હજી અપ્રશ્ન હતું કે મેં આ લીધા વગર નહીં લઉં, ટેક હતી એની એમ ના, કે અપરસનો અહંકાર તો સિપાહીગીરી કરીને ત્યારે પછી છૂટ્યો. તારે હતો. સિપાહી પછી પહેલા તો અને એટલે આ દ્રવ્ય દ્રવ્યનો અહંકાર હતો ને તે છોડાયો ભગવાન અહીંયા પ્રભુએ. દ્રવ્યનો છૂટ્યો છે અને પછી અપરસનો અહંકાર પછી સિપાહીગીરી અપ્રશ્ન હા કરીને ત્યારે છૂટ્યો. હા હમ. કલ્પનાબેન કંઈક બોલતા હતા, હવે બોલો. ગદાધર દાસે જળની લોટી ધરી ને જયારે એમની પાસે નતું કશું, પછી હમ એમને માનસીમાં તો બધું સિદ્ધ કરી દીધું હતું, પણ એમને પેલું વૈષ્ણવોને જે મહાપ્રસાદ લેવડાવ ને તેનું સમાધાન નતું થયું, એટલે એમને બહુ વિરહ થયો. પછી રાત્રે એવું નથી. એક માનસીમાં પ્રભુએ તો ગ્રહણ કરેલું હતું, પણ પ્રભુને પણ થાય ને કે ગદાધર દાસને કશું નથી લીધું. કલ્પનાબેન. હા એટલે હા હા હાથની સેવા ગદાધર કઈ દાસ નથી એમ, હાથની સેવા નહોતી કઈ થઈ એમ, વૈષ્ણવ સમાધાન નહોતું એમ, હમ. એ રીતે. હા એટલે અને ગદાધર દાસ ભગવાનની ને સેવા દુઃખ હતું. પણ ના થઈ. હા બરાબર, હાથ પવિત્ર ના થાય, કારણ કે હમ. પેલું સામગ્રી કઈ આપણે સિદ્ધ ના થાય, હા એટલે હા હા સામગ્રી એટલે ના થઈ બરાબર. અને વૈષ્ણવ સમાધાન ના થયું એમ. ના, એ વૈષ્ણવ વૈષ્ણવ સમાધાન તો પ્રભુ બોલ્યા, પણ પેલું રહ્યું હતું ને એટલે. હમ હા હા હમ હા, એટલે સેવા પણ ના થાય, એટલે હાથ એટલે પવિત્ર એવો ના તાપ થાય ને. થયો એમ. મારા હમ હાથની સેવા જે વર્ડિંગ આવે છે ને કે છાતીમાં આગ લાગી, કારણ કે હા, છાતીમાં આગ હા લાગી એવું આવે છે, બરાબર. ત્યારે એ રીતનો તાપ થયો છે ત્યારે. હાથે સેવા સામગ્રી નથી થઈ, વૈષ્ણવ નું સમાધાન નથી થયું, એટલે હમ દુઃખ હતું એમને. હમ હમ તો ઘણા ઘણા વૈષ્ણવ એટલે પધારશે
અહીંયા આગળ હવે જો થઈ ગયું હોય તો આપણે રાખીશું. પાછું મનન ચિંતન કર્યા કરજો. બધા વૈષ્ણવ પધારે તો આપણે તો ઇનકેસ સત્સંગમાં ના લેવાય તો એના સિવાય પણ આપણે મનન ચિંતન તો કર્યા કરી શકીએ ને. એટલે એ કરવાનું બંધ ના કરતા. અને હરિરાયજીને એક પ્રસંગ કહી દઉં. હા, કહી દો. હરિરાયજીના એક સેવક હતા, તો બધા વૈષ્ણવ તો બહુ પૈસો હતો, તો બધા સેવક બોલાવે. આ વૈષ્ણવને તો મારી કાને તો કશું છે નહીં, હું મારે પધરાવા તો કેવી રીતે પધરાવું, મારી ઘેર થોડા કઈ પધારે એમ. એટલે હરિરાયજીને ખબર પડી એટલે હરિરાયજીની ઘેર એમની ઘેર પધારે છે વૈષ્ણવની ઘેર. એમને પાથરવાનું કંતાને નથી, ફાટલું કંતાન હતું એની પર પધરાયા હરિરાયજીને. તેને 2 રૂપિયા ભેટ કરી. કારણ કે 2 રૂપિયા તો કઈ થોડા હતા, 2 રૂપિયા ભેટ કરી તો કે તે સર્વસ્વનું જ કર્યું ને એમ. એટલે હરિરાયજીએ 2 રૂપિયા લઈ અને લઈ ગયા ને દહીં ભંડારમાં મીઠું મંગાવ્યું હમ આખું, અને તે હમ દરાવ્યું તો બધા નવનીત પ્રિયાજીમાં પધરાવ્યું ને શ્રીજીમાં પધરાવ્યું ને હમ મંદિરમાં પોતાના ઠાકોરજી પણ આરોગાયું. હમ એટલે એટલા વૈષ્ણવનો પ્રભુમાં અંગીકાર થઈ ગઈ એમની સામગ્રી. એટલો વીર લૂણમાં હતો એ વૈષ્ણવ. હમ લૂણ બધામાં જ હે પધરાવાય. લૂણની કશી કિંમત નહીં, પણ એના વગર બધામાં જ સામગ્રી બનાવે થાય એટલે ના. એટલે બધી સામગ્રીમાં આવી જાય ને. હા, અને બધી સામગ્રી એના વગર તો થાય જ ના, સ્વાદ જ ના આવે લૂણ ના વગર. એટલે હમ તો પ્રસંગ છે ને, એક પ્રસંગ છે ને કે જયારે ઠાકોરજી રાધિકા સ્વામીની પૂછે છે કે એમ કે હું કે એમ કે કેવી છું, એમ કોના જેવી છું, તો કે તમે લૂણ લૂણ જેવા છો એમ કે હમ તો કે કઈ કઈ મારી હવે કિંમત કરી કે છે એમ કે તો કે પછી બીજે દિવસ બધા ભીતરિયા બધાને કે છે કે હવે તમે આજે છે ને દરેક લૂણ ના સામગ્રીમાં લૂણ પધરાવતા. ના નાખતા એમ કે પછી સ્વામીની જે આરોગવા બેસે છે ને તારે કે આ તો પોતાનું લૂણ કે બસ આજુ જ કહેવા માંગુ છું કે એના વગર બધું હતું છે, તમે લૂણ જેવા છો. બધું ફીકું છે એમ. બહુ પ્રસંગ કીધો હતો આ મયંકભાઈએ. હમ ચલો, સુંદર પ્રસંગોની યાદી થઈ. હવે આગળ વધીશું. અને આ વ્યાસજીનું જે કીધું, ભગવતી માસી, તમે તો બહુ સૌથી વધારે બધાથી વધારે મનન ચિંતન કરો છો. એટલે કોઈ પણ એક જણને નથી કહેતી, ફરી વખત કહું. અ, આ ખાલી ટકોર એટલા માટે જ કરું છું. એટલે હું હમણાં કશું કરી જ શકતી નથી ને એવું થઈ ગયું પણ છે. હું કોઈ એક જણને નથી કહેતી, તો આઈ નો ડોન્ટ વરી. હા, એટલે ડોન્ટ ટેક ઇટ પર્સનલી એન્ડ ટેક એવું છે જ પર્સનલી નહીં પણ નિશા, ખરા. એવું છે જ પર્સનલી એ નહીં. રીતે લો કે હું નથી કહી રહી, પણ તમે એટલી એ રાખો કે તમારા મારી દ્વારા અંદર. ઠાકોરજી અમને કહેવડાવે છે કે ભાઈ તમે કરો આ કે છે એ પ્રમાણે, અને તમે અમારા સારા માટે જ કરો છો. રાઈટ રાઈટ એવું ક્યારે લગાડવું નહીં. હા, ના તમે કહો. અને આજે 84 વૈષ્ણવની વાર્તાનું પુસ્તક હાથમાં લીધું મેં, એટલે તમારા થકી અમને મળે. આઈ નો. બસ જો, આપણે અરસપરસ છે એટલે કાલે કર્યા તે કરીશું કે પ્રભુ નિશા, કાલે કરાવે. તું એક લગાડવા નામ જેવું કશું બોલી છે જ હતી નહીં આમાં તો. નિશા, હા, કાલે તું એક નામ બોલી, પાંડવાના મોક્ષ પાંડવાના મોક્ષદાતા. 23મું છે. હા, એ બોલી હતી. તમે નતા 23 બોલ્યા કશું, એટલે મને લાગ્યું તમારથી બોલાયું નહીં હોય, પણ હું બોલી મારથી બોલાયું નહોતું. યા. મેં જયારે સાંભળ્યું ને પાછું હા ત્યારે હા મને હા. આઈ નો બેટા. એ નામ યુઝ્યુઅલી તમે બોલતા હોય, કાલ તમે ના બોલ્યા એટલે પછી હું બોલી ગઈ. આઈ નો. હવે આપણે આગળ વધીએ છીએ. પછી હું એવું શોધી રહી હતી આજે, તને હું યાદ આવે છે કે માટે અભય આવે છે ને, કે અભય મળ્યો પ્રભુએ આજ્ઞાથી. અભય, તને ખબર છે અભયનું નામ છે કોઈ આપણે? હા, છે. મને ના મળ્યું આજે, મને યાદ ના આવ્યું બિલકુલ. ના, હું તમને આપીશ, એટલે મને યાદ આવશે એટલે કહીશ, પણ અત્યારે ઓકે, આયા મને એવું ખબર છે કે છે. ઓકે, આયા. એટલે આપણે જે વાંચન જોયું હતું, હવે એમાં પાછી અંદર નથી જતી, આપણે આગળ વધીએ છીએ. પણ જે સત્તા, સંતતિ, સ્વજન, જે છેલ્લો પેરેગ્રાફ છે એ લઈ લઉં છું ગઈકાલનો. તો સત્તા, સંતતિ, સ્વજન, સમૃદ્ધિ વગેરે મોહ વધારનારા છે. યુધિષ્ઠિરને એ સાનુકૂળ મળ્યા, સર્વ કંઈ મળ્યું જ છે, પ્રભુએ દીધા, એ ભોગવ્યા છતાં એમાં સુખ ન માન્યું. સુખ તો શેમાં છે? તો પ્રભુને સાનુકૂળ થવામાં. તો સુખ તો પ્રભુને સાનુકૂળ થવામાં માન્યું, તેથી મોહ કે બંધન ન થયું. મુખ્યતઃ પ્રશ્ન જે આપણે વ્યાસજી સુધી પહોંચ્યા એ આ જ કારણે કે યુધિષ્ઠિરજીને આ કેમ કોઈ પણ પ્રકારના મોહ કે બંધન ના થયા. આટલું બધું મળ્યા બાદ, ભોગ મળ્યા પછી મોક્ષ મળવો એ કંઈ નાની વાત નથી.
પ્રભુ છે સર્વસમર્થ, અને પ્રભુએ જ ભક્તને ભોગથી પણ મોક્ષ દીધો છે. પણ એ મોક્ષ પ્રભુએ દીધો છે કેમ? તો કે એ ભોગ જ્યારે પ્રભુએ આપ્યો છે તો એ ભોગનો વિનિયોગ સ્વના માટે નહીં કરતા પ્રભુના સુખ માટે કર્યો છે, અને તેથી ડિઝર્વ કરે છે. આ ભોગ મેળવીને પણ મોક્ષને ડિઝર્વ કરે છે, એટલે કે મોક્ષને પ્રાપ્ત કરવાની લાયકાત પ્રાપ્ત કરી છે. ડિઝર્વિંગ કેવી રીતે થયા? પ્રભુએ તો ભોગ આપ્યો, પણ એ ભોગ પછી પણ મોક્ષ પ્રાપ્ત કરવાના અધિકારી કેવી રીતે થયા? તો એ ફક્ત ને ફક્ત આ જે કંઈ પ્રાપ્ત કર્યું છે એમાં પોતાનું સુખ નહીં માનતા પોતાના પ્રભુને સાનુકૂળ થવું એને સુખ માન્યું છે, અને તેથી એ આમાં મોહ કે બે બંધન કરવા વાળું નથી. આમાં બીજા બે જણને પણ ભોગ મળ્યો હતો, એક ભરત રાજાને અને એક આસ્કરણ રાજાને. આસ્કરણ રાજાનું મન સહેજ પણ વિચલિત નથી થયું, તો પ્રભુની અંદર પરમ જે છેલ્લી જે પ્રભુની પરમ વ્યસન દશા. એ મળી એમને, અને થોડુંક ધ્યાન ભટક્યું ભરત રાજાનું, તો એ 2 જન્મ બીજા વધી ગયા. મતી. એટલે ગરબેન તમને આટલું બી યાદ કેટલા રહે છે? રતિ, મતિ અને ગતિ. એટલે મોહ હરણ પર વધુ મોહ થાય તો આ થાય, એટલા જન્મો કર્મના બંધનમાં પડાય, અને કર્મના બંધન બંધાય એટલે જન્મ મરણના ચક્કરમાં ફરવું પડે. એક પ્રોસેસ જ છે. માયાથી જનિત મોહ, મોહથી ઉત્પન્ન થતા કર્મના બંધનો, અને કર્મના બંધનો દ્વારા ભોગવવા પડતા જન્મ મરણના ફેરા. રાજ્ય છેલ્લે માનસી સિદ્ધ થઈ વ્યસન ને એટલા દશા માટે. પ્રાપ્ત થઈ છે ને. હા. હા. પ્રભુ સ્વધામ પધારવાના સમાચાર મળતા જ સર્વ ત્યાગ સરળતાથી કર્યો, કૃતાર્થ થયા. એ 15મા અધ્યાયમાં. તો આ જે ડિવિઝન કર્યું છે 10, 11, 12માં શું આપ્યું, તો 10માં આપણે જોઈ રહ્યા છે અત્યારે કે બધું જે કંઈ રાજ્યનું સુખ ને બધું પ્રભુ પરના પ્રેમથી પ્રભુ દ્વારા જ પ્રાપ્ત થયું છે. 11માં વિયોગ થી પ્રેમ વધતા, કારણ કે વિયોગ છે એ સુખ આપનારું છે. આપણે જોયું કે સંયોગમાં ને વિયોગમાં, તો વિયોગમાં તો દુઃખ હોવું જોઈએ, પણ એવું નથી, અધિક સુખ છે. કારણ કે સંયોગમાં જે સમયે જે લીલા ચાલી રહી છે એ જ લીલાનું સુખ જીવ પ્રાપ્ત કરી શકે છે. વિપ્રયોગમાં એક સાથે અનેક લીલાઓનું સુખ પ્રાપ્ત કરી શકે છે. તો જ્યારે વિયોગથી પ્રેમ વધ્યો છે, અને જે સુખ પ્રાપ્ત થયું છે એની 11મા અધ્યાયમાં, અને આ 2 અધ્યાયમાં પ્રભુએ ભક્તનો ઉદ્ધાર કર્યો છે, તેથી પ્રભુને સુખ થયું, અને એમાં જ ભક્તનું સુખ પણ સમાઈ ગયું છે. એ અહીંયા આગળ 12મા અધ્યાયમાં બતાવશે. એટલે અને પછી 13, 14 અને 15 3 અધ્યાયમાં શેની કથા કઈ છે એ હવે આપણે આગળ વધીએ છીએ. તો 15માં કીધું કે આની પહેલા વાંચતી હતી ને, હવે આની પહેલા 2 વાક્ય આગળ વાંચ્યા ને, એમાં મને પ્રસંગ યાદ આવ્યો પણ ભૂલી ગઈ. હવે હું તે જ ભૂલી ગઈ. તો સોરી. એ ઘણી વાર હમણાં જ પેલું આ 2 એકદમ વાક્ય જ પહેલા કંઈક મગજમાં બોલી આવે ને, અને પાછું ઇવોપરેટ થઈ જાય, ખબર જ ના પડે. થઈ જાય બકા, મને તો એવું જ થાય છે. એટલે શું કરે, એટલે તારે બોલી જઉં છું ને. એ તો તમે તમારી તો અત્યારે તે વાંચ્યું ને, યાદ પછી શાંતિથી બેસશો ને એટલે યાદ આવશે. તે વાંચ્યો શબ્દ જ ભૂલી ગઈ, એટલે એનો આખી પ્રસંગ જ આખો ભૂલી ગઈ. મેં કીધું કે પ્રભુને સાનુકૂળ થવામાં જ પોતાનું સુખ માન્યું, એ વાંચ્યું. અને આ 2 અધ્યાયમાં ભગવાને ભક્તનો ઉદ્ધાર કર્યો, તેથી પ્રભુને સુખ થતા તેમાં ભક્તનું સુખ સમાઈ ગયું, એવું મેં વાંચ્યું. હવે આગળ વાંચનમાં આગળ વધીએ છીએ, યાદ આવે તો લેજો. એ બધાને માણવાનું હોય તો તમને સ્મરણમાં રહે, નહીં તો ઉડી જાય. અમારે પણ એ વૈષ્ણવને શ્રવણ કરવાનું અમારા માટે પણ એ હોય ત્યારે જ તમને એટલું જ યાદ રહે. તમને આજ બધી પ્રભુની માયા છે. તમને તો મળે, બીજાને મળવા માટે પાત્રતા જુએ પાછી એ ટાઈમે.
પ્રેમીલા કોઈ વિયોગનું ને સંયોગનું કહેતા હતા કદાચ એવું છે. ના બીજું કઈ યાદ જ નથી અત્યારે પ્રસંગ જ નથી હવે યાદ કઈ આવશે વાંધો તારે હવે નહીં. તો એક વિયોગમાં એક અનેક લીલા ને એવી વાત થઈ. બરાબર છે નીતાબેન એ જ ને. 13, 14 અને 15 3 હવે આગળ વધીએ છીએ આપણે. તો હજી આ ડિવિઝન જ બતાવી હા રહ્યા હા છે. હા, યાદ આવ્યા. બોલો. ઠાકોરજી પધારી જવાના હતા એ સાંભળીને મારે ગુસાઈજી લીલામાં પધારવાના હતા તે હમ પહેલા વૈષ્ણવ ખબર પડી વૈષ્ણવ ત્રણ દડા આગળ વલ્લભ ઠાકોરજી નહીં હમ વલ્લભ પધારી જવાના હતા તો 3 દિવસ આગળ ખબર પડી પહેલો એમનો દેહ છૂટ્યો પછી વલ્લભ આશ્રમે લીલા કરી. હમ હવે પ્રસંગ આખો યાદ આવે તારે આવે જો શબ્દ આવ્યો આટલું યાદ આવ્યું એટલે કઉ છું આટલું. હા પછી પ્રસંગ પણ લેજો પણ યા તમે કયા પ્રસંગની વાત કરી રહ્યા છો ખ્યાલ આવે છે. હા. હવે 3 આગળ દિવસ વધો. પહેલા આશ્રમે લીલા કરી વલ્લભ ના કરતા પેલા 3 દિવસ પહેલા એમની દેહ છૂટી ગઈ હમ વિરહથી. હમ એટલે કે શ્યામદાસ સુથાર જ છે એવું મને નામ નથી યાદ અત્યારે યાદ આવતું. મને પણ શ્યોર નથી. શ્રીદામા સખા. એ સીધામાં સખાય શ્યામદાસ સુથાર ને. હા એટલે જ બોલી કે શ્રીદામા સખા. પણ હવે અત્યારે પ્રસંગ અત્યારે એ ચોક્કસ યાદ નથી આવતું એટલે અત્યારે નથી બોલતી બકા. કઈ નહીં એને વાંચન કરીને લેજો. હવે આગળ વધું છું. 13, 14 અને 15 એ 3 અધ્યાયોમાં મુક્તિ રહેલી છે. મુક્તિ કહેલી છે. એટલે 10, 11, 12માં શું કહ્યું 13, 14, 15માં શું કહ્યું એ પ્રમાણે ડિવિઝન બતાવે છે. 3 પૂર્વ પુરુષો મુક્ત ન થયા હોય તેવાની મુક્તિ ન થાય. પોતાના ભક્ત પરીક્ષિતની મુક્તિમાં વિઘ્ન ન આવે એટલા માટે ભગવાને ઢોંગી ધૃતરાષ્ટ્રની મુક્તિ કરાવી છે. તમારા પૂર્વજોની થાય તો તમારી અટકી જાય. અહીંયા તો પરીક્ષિત રાજાની અટકે ના એટલે ધૃતરાષ્ટ્રની પણ થઈ. ખ્યાલ આવ્યો કે 3 પૂર્વ એટલે નિશા એમાં 3 પેઢીનું છે સમજાવજે ને જરા મને હા ખાલી 3 ખ્યાલ. પૂર્વ પુરુષો કીધું ને એટલે 3 હા પેઢી. એવું 3 પેઢી ની હોવી જોઈએ એમ. હા હમ 3 પૂર્વ પુરુષો એટલે કે પૂર્વજો. હા એટલે ધૃતરાષ્ટ્રની કરાવી નહીં ને. હા હા બરાબર. 3 પૂર્વ પુરુષો મુક્ત ન થયા હોય તેવાની મુક્તિ ન થાય. પોતાના ભક્ત પરીક્ષિતની મુક્તિમાં વિઘ્ન ન આવે એટલા માટે ભગવાને ઢોંગી ધૃતરાષ્ટ્રની મુક્તિ કરાવી છે. જો ભગવાન પણ આવા એક્સેપ્શન્સ કરી દે. જો તો ભક્ત ન થઈ શકીએ પણ કુલમાં એક ભક્ત પાકે ભાગવતનો સાચો શ્રોતા જન્મે તો હીન પુરુષોનો પણ એ ઉદ્ધાર કરી શકે. નિશા ક્યાં નામ છે? પરીક્ષિતનો પિતા એક જ મિનિટ. પરીક્ષિતનો પિતા અર્જુન પુત્ર અભિમન્યુ ભગવાનનો ભાણેજ અને ચંદ્રનો અંશ છે. તે મુક્ત થયો છે. તો અહીંયા આગળ કીધું કે ભાગવતજીનું કેટલું સુંદર રીતે એ કહ્યું કે ભક્ત ન થઈ શકીએ પણ કુલમાં એક ભક્ત પાકે ભાગવતનો સાચો શ્રોતા જન્મે તો હીન પુરુષોનો પણ ઉદ્ધાર કરી શકે. પરીક્ષિતનો પિતા અર્જુન પુત્ર અભિમન્યુ ભગવાનનો ભાણેજ અને ચંદ્રનો અંશ છે. એ મુક્ત થયો. અહીંયા અભિમન્યુ પણ મુક્ત થયો. અર્જુન ચંદ્ર થી થયેલો છે ને અર્જુન નું પ્રાગટ્ય એટલે ચંદ્ર નો અંશ કીધો એટલે અભિમન્યુને ચંદ્રનો અંશ કયો. હા એટલે અંશ કીધો ને એટલે તો બહુ છે. ના દ્રૌપદીનો નથી કીધું. ચંદ્રનું કે છે કે અર્જુન ચંદ્ર છે ચંદ્ર એટલે નો અંશ કીધો ને એટલે અભિમન્યુ અર્જુન એનાથી પ્રગટ થયેલા. અર્જુન તો ઇન્દ્રનો પુત્ર છે. ચંદ્ર અંશ કીધું કે અર્જુનની પત્ની જે સુભદ્રા છે ભગવાનની બેન એ ચંદ્રવંશી છે. ચંદ્રવંશી એટલા માટે કહું સુભદ્રાના સંદર્ભમાં કહ્યું. સુભદ્રાના કારણ કે અર્જુન તો પુત્ર છે. કારણ કે પુત્ર બરાબર.
ચંદ્ર ચંદ્રનો ચંદ્રનો સંદર્ભ ભગવાનના દ્રષ્ટિએ કર્યો છે અહીંયા. હમ એટલે અર્જુન પુત્ર અભિમન્યુ ભગવાનનો ભાણેજ, અહીંયા લખે જ છે કે ભગવાનનો ભાણેજ છે ને, ના એ રીતે ચંદ્રનો અંશ છે. ખ્યાલ આવ્યો ફોઈ? સુભદ્રા બરાબર તેણી ને ભગવાનની બેન હમ સુભદ્રા ને હા, સુભદ્રા એટલે હા અહીંયા ભગવાનના ભાણેજના સંબંધથી જ એને ચંદ્રનો અંશ હમ. કહ્યો છે એમ. યા યા ખ્યાલ આવી ગયો? હા, ભગવતી માસી શું કહો છો? નામ કહો છો? એટલે 22મા શ્લોકમાં એક નામ છે, ધૃતરાષ્ટ્ર વિમુક્તિ દાતા. હા, એટલે આવી રીતના ભગવાને જોલ તો કરવો પડે. ધૃતરાષ્ટ્ર ના થાય ત્યાં સુધી પરીક્ષિત રાજાનું અટકી જાય, એટલે ધૃતરાષ્ટ્રને પણ વિમુક્તિ આપે. ધૃતરાષ્ટ્ર સગળું છોડીને મુક્તિ પ્રાપ્ત કરે, એ યુધિષ્ઠિર જુએ તો એમને પણ સગળું છોડીને જવાનું મન થાય. 15મા અધ્યાયમાં યુધિષ્ઠિરને ત્યાગ કરીને જતા જુએ, મુક્ત થતા જાણે તો પરીક્ષિત રાજાને પણ બધાનો ત્યાગ કરીને મુક્તિ માટે જવાનો અભિલાષ થાય. એટલે 13મો અધ્યાય બીજ મુક્તિ રૂપ છે. બીજમાં હોય તો પેલું કેમ કે કૂવામાં હોય તો અવાડમ સમથિંગ સમથિંગ એવું કશું છે, એ તમે લોકો સમજી ગયા હશો. એવી રીતના અહીંયા કૂવામાં હોય તો વડામાં આવે એવું કંઈક છે ખરું. હા. એજ બરાબર એવું છે. છે તમે એ જ કહેવત તમે છે. મને વારસામાં યાદ આવે કહેવાનો મતલબ. પણ મને યાદ છે વારસામાં કહેવત. શું વાત છે? પૂર્વજોની કઈ કોઈ હોય વારસાની અંદર બાપ દાદાઓમાં ભક્તિ હોય તો આવે ને હા, પુત્ર. એટલે કહ્યું કે આ જે 13મો અધ્યાય બીજ મુક્તિ રૂપ છે. બીજ ડેશ મુક્તિ રૂપ, એટલે બીજ એટલે જે સંસ્કારમાં હોય તો આવે, એ રીતે કહ્યું. તો 13મામાં એનું વર્ણન છે. યુધિષ્ઠિર પ્રભુને પધારી ગયેલા જાણે તો જ પ્રસ્થાન કરે. યુધિષ્ઠિર પ્રસ્થાન ક્યારે કરે? તો કે પ્રભુ પધારી ગયેલા. પાંડવોને ભગવદ ભાવ અભિપ્રેત નથી, સાયુજ્ય મુક્તિ જોઈએ છે. હવે અહીંયા બહુ મોટો ડિફરન્સ આવી ગયો કે પાંડવોને ભગવદ ભાવ અભિપ્રેત નથી, સાયુજ્ય મુક્તિ જોઈએ છે. મુક્તિના 2 પ્રકાર છે, એક બ્રહ્મભાવ અને બીજો સાયુજ્ય. બ્રહ્મભાવ એ જીવન મુક્ત દશા છે. બ્રહ્મભાવ એ જીવન મુક્ત ડેશ દશા છે, અને સાયુજ્ય વગેરે 4 પ્રકારો છે, જે જીવની મુક્ત દશાના છે અથવા જીવ મુક્તિ છે. ભગવાન જ્યાં સુધી પૃથ્વી પર વિરાજતા હોય, એમની સાથે પાંડવો સંબંધથી સખ્ય કરતા હોય ત્યાં સુધી ભગવાન સાયુજ્ય ન આપે, પોતાના પધારી ગયા પછી આપે. એટલે 14મા અધ્યાયમાં બીજ મુક્તિના પરિણામે યુધિષ્ઠિરનો વૈરાગ્ય, અને 15મા અધ્યાયમાં એમની મુક્તિરૂપ ફળ છે. જ્યાં સુધી પ્રભુ બિરાજમાન છે ત્યાં સુધી તો સખ્ય ભક્તિ પ્રાપ્ત થયેલી છે, સ્નેહથી બંધાયેલા છે, તન્મય થયેલા છે. એટલે ત્યાં આગળ હજી મુક્તિની વાર છે, પણ પ્રભુ પધારી જતા હવે જે વૈરાગ્ય ઉત્પન્ન થાય એના પરિણામે મુક્તિ રૂપ ફળ પ્રાપ્ત થાય છે. એ કથા 15મા અધ્યાયમાં છે. અને મુક્તિના જે 2 પ્રકાર બતાયા એમાં બ્રહ્મભાવ અને સાયુજ્ય. તો બ્રહ્મભાવ એ જીવન મુક્ત દશા છે, અને સાયુજ્ય વગેરે જે 4 પ્રકારો છે એ જીવની મુક્ત દશાના છે, અથવા તો જીવની મુક્તિના છે એમ. અર્જુને દ્વારકાથી આવી પ્રભુ પધારી ગયાના સમાચાર આપતા પ્રભુના વિયોગમાં યુધિષ્ઠિર સગળું છોડીને ચાલ્યા ગયા, અને બીજાત્મક ત્યાગ પરીક્ષિતના ત્યાગમાં કારણભૂત છે. યુધિષ્ઠિરજીનો જેવો ત્યાગ છે એવો જ પરીક્ષિતનો છે. એટલે કહ્યું જે બીજાત્મક, એટલે કે જે બાપ દાદાઓનું જોયેલું છે એવી જ રીતનો ત્યાગ પરીક્ષિતના ત્યાગમાં પણ કારણભૂત બને છે. અધ્યાય 16 અને 17માં પરીક્ષિતનું રાજ્ય, 18-19 અધ્યાયમાં ત્યાગ સૂચવે છે. અધ્યાય 16 અને 17
લૌકિક અને અલૌકિક બે પ્રકારનું સામર્થ્ય સૂચવે છે. 16મા અધ્યાયમાં પરીક્ષિતના દિગ્વિજયની કથા છે, એ લૌકિક સામર્થ્ય સૂચક છે. 17મા અધ્યાયમાં કલી નિગ્રહ આદિ પૃથ્વી અને ધર્મના આધિદૈવિક દર્શન અને એમના વાર્તાલાપનું શ્રવણ છે, એ એનું અલૌકિક સામર્થ્ય સૂચવે છે. 18માં ત્યાગ અને 19માં સત્સંગની કથા, આ બધું જ કૃષ્ણ આધીન છે. તો આ રીતે આપણે 19મા અધ્યાય સુધીની યાત્રા જે કરવાની છે એનું સંક્ષિપ્તમાં અહીંયા આગળ કઈ રીતે ડિવિઝન કર્યું છે એ 10મા અધ્યાયથી લઈને 19મા અધ્યાયમાં આપી દીધું કે કઈ રીતે મુક્તિરૂપ જે બતાવ્યું. તો પહેલા 3 અધ્યાયમાં એટલે કે 10, 11, 12માં શું બતાવ્યું, 14માં અને 15માં શું કર્યું, કારણ કે 15માં મુક્તિ થઈ ગઈ છે યુધિષ્ઠિરજીની, અને પછી 16 અને 17 અને 18, 19 ટોટલ 4 કોણા છે, તો એ પરીક્ષિત રાજાના સંદર્ભમાં અધ્યાય છે. એમાં 16માં અને 17માં લૌકિક અલૌકિકનું બતાવે છે, 18માં એમનો સ્વયંનો ત્યાગ બતાવે છે, અને 19માં કૃષ્ણ કથા, જે બધું જ જે કંઈ છે એ કૃષ્ણ આધીન છે. એ જે સુખદેવજી દ્વારા જે કથા થશે એનો સંદર્ભ 19માં. તો આપણે પહેલા સ્કંદમાં 19 અધ્યાયની કથા છે, એમાં આપણે 10, 11, 12માં આ રીતે પ્રવેશ કર્યો છે. હવે આગળ વધીશું. કૃષ્ણ કૃપાથી યુધિષ્ઠિરનું ધાર્મિક સુખી સામ્રાજ્ય. કૃષ્ણ કૃપાથી યુધિષ્ઠિરનું ધાર્મિક સુખી સામ્રાજ્ય, આ રીતનું ટાઇટલ છે. યુધિષ્ઠિરને પ્રભુએ પોતાના રાજ્ય આસને બેસાડ્યા. કોઈના હકની વસ્તુ ભગવાને લઈ લીધી નથી. જેનો અધિકાર છે એને પ્રભુ આપે છે. કંસને મારીને, ઉગ્રસેનને, જરાસંઘને મરાવીને તેના પુત્ર સહદેવને રાજ્ય આપી દીધું છે. માનવ મેળવે તે સામાન્ય હોય, પ્રભુ પ્રસન્ન થઈને આપે એ અસામાન્ય હોય. સામાન્ય રાજા તો દૈવ યોગે વૃષ્ટિ થતા અન્ન પાકે ત્યારે ચોર વગેરેથી પ્રજાની રક્ષા કરે. ભક્ત યુધિષ્ઠિર રાજા તો પોતાની ઈચ્છાથી વરસાદ વરસાવી, સ્વધર્મથી પોષણ કરી પ્રજાની રક્ષા કરે છે. જે ખેતરમાં જે અનાજ માટે જેટલો જરૂરી હોય એટલો વરસાદ વરસતો, પૃથ્વી ઈચ્છા અનુસાર સર્વ ફળ દેતા, પૃથુ રાજાની જેમ કામદુગા પૃથ્વી થયા. ગાયો આનંદથી દૂધની ધારાઓ વહાવતી, ઋતુ પ્રમાણે ફળ ફૂલ વગેરે મળતા, કોઈને આદિ વ્યાધિ કે ઉપાધિ ન હતા. ભગવત કૃપાએ એમના રાજ્યમાં સર્વથા સુખ હતું. કેવા સુખ સમૃદ્ધિ હતી એનું વર્ણન અહીંયા આગળ યુધિષ્ઠિર રાજાના રાજમાં દેખાય છે. અને પ્રભુ જે કયા કરવાવાળા છે એ જે આપે છે એ યથા અધિકાર આપે છે. એ બતાવવા માટે કહ્યું કે રાજ્યની સોંપણી પણ પરંપરાગત રીતે યુધિષ્ઠિરને જ પહોંચે, એટલે એમને આપ્યું છે રાજ્ય. તો પ્રભુ જે અહીંયા આગળ કોઈ પણ એનું ઉલ્લંઘન કરીને કંઈ પણ નથી કરતા, કારણ કે અધિકાર છે તો એ પ્રમાણે જ પ્રાપ્ત કરે જીવ. અને અહીંયા પરંપરાગત રીતે રાજ્યનો અધિકારી યુધિષ્ઠિર છે, તેથી એમને રાજ્ય મળ્યું છે. એ જ રીતે કંસને માર્યા ત્યારે ઉગ્રસેનને રાજ્ય મળ્યું, અને જરાસંઘને મરાવીને આપે એમના પુત્ર સહદેવને રાજ્ય દીધું છે. એટલે માનવ જ્યારે મેળવે ને તે સામાન્ય હોય, પણ પ્રભુ જ્યારે પ્રસન્ન થઈને આપે ને તો અસામાન્ય હોય. એ કઈ રીતના બતાવ્યું? જે રીતે યુધિષ્ઠિરજીના રાજ્યમાં જે સમૃદ્ધિ છે એના સંદર્ભમાં કહ્યું કે
જીવ પ્રયત્ન કરીને જે મેળવે તો કદાચ સામાન્ય જે કંઈ મળી શકે એ મેળવે, પણ અહીંયા જે રીતની સમૃદ્ધિ છે કે જ્યાં જેટલો વરસાદ જોઈતો એટલો વરસતો, પૃથ્વી પણ સાનુકૂળ થયા અને ઋતુઓ પણ સાનુકૂળ થઈ, અને જે સમૃદ્ધિ કોઈને પણ જીવને આધિ વ્યાધિ ઉપાધિ ન હતી એવું રાજ્ય હતું, એવી સમૃદ્ધિ હતી, એ ફક્ત ને ફક્ત કોના પ્રતાપે પ્રાપ્ત થાય? કારણ કે પ્રભુએ પ્રસન્ન થઈને આપેલું છે. તો જ્યારે પ્રભુ પ્રસન્ન થઈને આપે ત્યારે કોઈ પણ પ્રકારની ઓટ આવે નહીં, એ અસામાન્ય જ હોય. એટલા માટે એ અસામાન્યતા બતાવવા માટે અહીં આગળ રાજ્યનું આ રીતે વર્ણન થયું છે. હવે અહીંયા આગળ આપણે રાખીશું, કારણ કે હવેનો જે પેરેગ્રાફ કન્ટિન્યુટીમાં છે એ થોડો લાંબો છે. હું ખાલી ટાઇટલ લઈ લઉં છું. ભક્તિ, જ્ઞાન, ઉત્સવથી કૃષ્ણમાં એકતાન ચિત્તથી સફળ જીવન. આ ટાઇટલ છે કે ભક્તિ, જ્ઞાન, ઉત્સવથી કૃષ્ણમાં એકતાન ચિત્તથી સફળ જીવન. જીવન ત્યારે સફળ થાય કે પ્રભુમાં ચિત્ત હોય. અદ્ભુત પંખાઓનું વિજ્ઞાન દર્શન. એટલે આ રીતનું ટાઇટલ છે. હવે આપણે એને હાલો, પેલું યાદ આવ્યું, શ્યામદાસ સુથાણી, રજોભાઈ. રજોભાઈ. મને બી શ્યોર ચિંતન નથી એટલે કર્યું, હું મેં કઈ બોલી નહીં. આ ભાગવત બહુ જ અઘરું લાગે છે, બહુ જ ના સમજણ મને ના પડે. પણ મને હું તમારા લોકો જોડે ના વાંચું તો મને ના સમજણ પડે એવું જ છે. ખરેખર પણ બહુ જ આમ માસી અત્યારે હું એકલી વાંચવાની હોય તો 12 વાગે કઈનું કઈ કરતી હોય, કશું ના ટાઈમ મળે મને. નિશાબેન, કયા અધ્યાય પર છો જરા કહેશો? આપણે ક્યાં ફરી આયા? કશે નહીં બેન, અહીંયા જ હતી, પણ આમ મારું જરા હોપફુલી એવરીથિંગ ઇઝ ઓકે વિથ યુ. પણ યા અત્યારે આપણે છે ને 10મો અધ્યાય પર છીએ. હા, 10મો અધ્યાય, પ્રથમ સ્કંદ. ભલે, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નિશાબેન, આપણે એક ખરબૂજા વાળા શેઠ એમને નોકર રાખ્યો છે ને 1000 ખરબૂજા લઈને આવે છે, અને 1000 રૂપિયાનું. હા, 1000 રૂપિયાનું ખરબૂજા લઈને આવે છે, અને પછી શાક ઘરમાં મૂકે છે, મેવા ઘરમાં. અને પછી જયારે ઉત્થાપન જવાનું હોય છે ત્યારે એ મેવો સુધારવા જાય છે, ત્યારે ખરબૂજાને જોતા નથી. ત્યારે એમના મનમાં દુઃખ થાય છે કે ભાઈ આ ખરબૂજો કે મેં 1000 રૂપિયા લખાયા છે, અને આ 1000 રૂપિયાનો ખરબૂજો દેખે નહીં શેઠ, તો કહેશે કે આ મારું એમ કે આવી રીતે એ કરે છે, ખોટી રીતે મને લખાવે છે. પણ શેઠ નહીં ધોઈને અભ્યાસ કરીને ઉત્થાપનના દર્શન કરવા જાય છે, અને પેલા વૈષ્ણવને બોલાવે છે કે દર્શન કરો, એમ કે ઠાકોરજી ખૂબ પ્રસન્ન થયા છે, અને એમના હાથમાં ખરબૂજાને લઈને રમે છે, ખેલે છે. એ ખરબૂજા તો આખી રાત ખેલશે પ્રભુ, આખી રાત ખેલશે. શેઠે માગ્યું કે લાવો તે કરું, વૈષ્ણવે માગ્યું તા કે ના, મારો હસ્તો બગડે નહીં, કાલે કરજો, આજે નહીં. સુંદર. નહીં બગડે, મારો હસ્તો લાગ્યો છે. થોડીક વાર માટે એમને દુઃખ થયું, પણ એ સુખમાં પરિણમ્યું. વૈષ્ણવને થોડી વાર દુઃખ થયું ને કે ભાઈ હું ખરબૂજો દેખે નહીં શેઠ, અને પછી એમ કે હું ખોટું લખાયું છે, એ થોડીક ક્ષણિક એમને દુઃખ થયું, પણ એ પછી ઠાકોરજીએ તો એમને સુખ જ આપ્યું છે. આ કયા સંદર્ભ અંગીકાર કરી છે મેં? એ ગઈકાલે જયારે આપણે ગઈકાલનું જે તમે નથી આપણે વાત, ભક્તનું સુખ ભગવાનને વસ છે, એના સંદર્ભમાં. એના સંદર્ભમાં સરસ. સકટેટી બેટા. ખરબૂજામાં જેટલા બિયા હતા બધાની સાથે પ્રભુએ લીલા કરી, અને બધાને થોડી થોડી સામગ્રી લેવડાવી હતી વૈષ્ણવોને. પણ એ કયા સંદર્ભમાં લીધું તે ખ્યાલ ના આવ્યો અંજુભાભી, જરીક કોને? ભક્તનું સુખ ભગવાનને વસ છે એના સંદર્ભમાં લીધું. એના સંદર્ભમાં. ઓકે. કારણ કે જરાક માટે દુઃખ થયું, પણ પછી
ફક્ત એમના સુખાર્થે જ લીધી હતી 1000 રૂપિયાનું ખરબૂજો, કારણ કે શેઠ પણ એમના પર બહુ પ્રીતિ હતી એ વિશ્વાસ જગ્યા. રાખતા હતા કે હમ, એ જે કરશે એ સારું જ કરશે અને સારું જ લાવશે મારા ઠાકોરજી માટે. હમ, હમ. કેમ કે એમને પહેલા એક જણા હતા, એક નોકર રાખ્યો હતો, તે સારું લાવતા નતા અને વધારે પૈસા ખર્ચતા હતા. હા. પણ આ વૈષ્ણવ બહુ ઉત્તમ હતા અને એમનો ભાવ બહુ સુંદર હતો અને શેઠનો પણ ભાવ સુંદર હતો, એટલે બંનેનો ભાવ ઉત્તમ હતો. એટલે ઠાકોરજીએ આ ભાવને અંગીકાર કરી અને ખેલે છે પછી ઠાકોરજી. સુંદર પ્રસંગ. સી આપણે આટલા બધા સાથે મળીને ના કરીએ તો શું, આ કેટલા વૈષ્ણવ એક છે આપણી, શું એક જણ કેટલું પધરાઈ શકે? કાલે થાકીને વાંચન રાત્રે મને કરતા આ કરતા થાકીને ઊંઘી પણ જાય. કાલે રાત્રે મને 11 વાગે આ ખરબૂજાનો પ્રસંગ યાદ આવ્યો હા. અને પછી આજે મેં સવારે વાંચી વાર્તા, હમ. આખો પ્રસંગ વાંચ્યો. એટલે આ બહુ તમારી સુંદર. એટલે જ કૃપાથી હું એ બહુ સારું રીતે તમે અત્યારે જે લીધો ને, કારણ કે નિશાબેન આપણા એકલા પ્રસંગે એકલા તો વાગોળીએ તમે ને. અંજુબેન, તમે હોમવર્ક કર્યું. ના, આપણે પ્રસંગે ના વાગોળીએ એ ને તારે પછી બહુ એટલો સરસ આનંદ આવે કર્યું ને. હોમવર્ક. હા, બસ સારું નહીં, છે ને, પણ એ બોને તો આપણને પણ એવું બોલવાનો વાંચવાનું મન ચાન્સ થઈ નથી જાય છે. મળતો અને ઠાકોરજીની કૃપા થાય ત્યારે જ આપણે કરી શકીએ. અને વૈષ્ણવ થી વૈષ્ણવને મળે એ આ પ્રસંગ. એટલે નીતાબેન બોલ્યા કે અંજુ ભાભી કાલે તમારો વારો છે અને એટલે વૈષ્ણવ આપણને થી ઈચ્છા વૈષ્ણવને મળે એ પ્રભુએ આ કૃપા કરે કહેવા માંગુ છું. વાંચવાની. ટાઈમ ના હોય તો બી કયું સરસ, બહુ પુસ્તક લઈ સરસ, નિશાને બહુ લીધે. સરસ. પણ વૈષ્ણવ જોડે વૈષ્ણવ હોય તો જ આનંદ આવે, હે ને ચંદ્રિકા બી? અ, હા, સરોજ માસી, તમારે પેલા એક જ મિનિટ. નિશા જેવી હોય તો જ, નિશા જેવી હોય ને તો નિશા આટલું કહે છે ને, બધા તો બધાને મન થાય છે કે લાય પુસ્તક લઈને રોજ હા, જોઈએ. એ તો કઉ છું કે પણ આજથી એક એમના શિક્ષક તો જોઈએ જ, શિક્ષક તો જોઈએ જ, માથા પર શિક્ષક. કોઈ ટોકનાર જોઈએ. હા, જોઈએ અને જ. ભાવ નિશાબેન નો ભાવ બહુ છે કે આમ બધાને આમ મગજમાં ઉતરે એવો ભાવ કામમાં છે તો ને, એ બીજા મહત્વ. લાગે હોત પુસ્તક લેવાનો બી ટાઈમ ના મળે આપણને તો. અલા, અને તમે એકલા આજે આપણે જાઓ. સાંભળો, હમ એક જ મિનિટ. આ સરોજ માસી છે ને, એમના એક પેલા એમના વહુ આવતા હતા, શીતલબેન. એમને ખાલી ખબર છે ને આમાં જોઈન થવાનું, એ કારણ કે મેં હમણાંની એમને જોતી નથી, એ રેગ્યુલર જોઈન થતા હતા, એટલે હું ખાલી પૂછી લઉં છું એમને. સરોજ માસી, કઈ નહીં, ચલો નથી બોલતા. કોઈને જો કોઈને વાત એ થાય ને તો ડભોઈના પૂછી જ લે. છે. હા, કે એ છોકરી જે શીતલ છે ને તે ડભોઈની જ છે, કે જે સન હતા આપણે હા ચંદ્રિકા ફોઈ હા વિભાગ હાઈસ્કૂલમાં, કે એ જે જે શાહ તારી છોકરી પ્રિન્સિપાલ,